આજે યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાલ કરવામાં આવી છે, પરંતુ બેંકની અંદર જે કામગીરી થઈ રહી છે તેમાં કોઈ પણ પ્રકારે એ હજુ અડચણરૂપ સાબિત નથી થઈ રહ્યું। વડોદરા અને અમદાવાદમાં બેંકની કામગીરીને અસર નથી પહોંચી। હડતાળ છતાં પણ તમામ બેંકોની કામગીરી જે અત્યારે ચાલી રહી છે। વિરોધ પ્રદર્શન કર્યા બાદ તેઓ કામે લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે। વિરોધ અને દેખાવો કરી ટ્રેડ યુનિયનને સમર્થન તેમના દ્વારા આપવામાં આવ્યું। કૃણાલ શર્મા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે બરોડાથી લાઈવમાં, અને આ સાથે જ હિરેન પણ અમારી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે। પહેલા તો કૃણાલ, તમારી પાસે આવશું કે અત્યારે કઈ પ્રકારની વિગતો છે અને બેંકની કામગીરીને અસર કઈ રીતે નથી પહોંચી, કારણ કે કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા। બિલકુલ, ગયા મહિને જ આ બેંક કર્મચારીઓ હડતાળ પર હતા। તેમની માંગ એ છે કે જે બેંકના જે કામકાજના દિવસો છે સપ્તાહમાં, તે 5 દિવસ કરવામાં આવે, અને ત્યારબાદ ફરી એકવાર જ્યારે દેશવ્યાપી હડતાળ ટ્રેડ યુનિયનો આપ્યું છે ત્યારે બેન્કિંગ યુનિયનો પણ તેમાં જોડાયા છે। વહેલી સવારે તેઓએ દેખાવો તો કર્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ઓફિસે પરત આવ્યા છે। એટલે કે જે મોટાભાગની બેંકો છે વડોદરા શહેરની, તે હાલ અહીંયા ચાલુ પરિસ્થિતિમાં છે। કોઈ બેન્કિંગ કામકાજને અસર થઈ નથી, પરંતુ આ લોકોએ દેખાવ કર્યા છે। આ યુનિયનોએ દેખાવ એટલા માટે કર્યા છે કે તેમનું જે શ્રમિક વિરોધી જે કાયદા છે, સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની તેમની માંગ છે, કે જે આરબીઆઈના રૂલ્સમાં છે। આરબીઆઈના આધારિત કર્મચારીઓ 5 દિવસ કામ કરી રહ્યા છે, તો આ નિયમ બેંકોમાં કેમ નહીં, તેવી તેમની માંગ છે। સાથે જે જૂની પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવે, આવા અનેક પડતર પ્રશ્નો અંગે તેઓ વારંવાર રજૂઆત કરતા આવ્યા છે। અને જ્યારે ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળ આપી, તેમાં વિવિધ યુનિયન જોડાયા છે, તેમાં બેન્કિંગ યુનિયન પણ જોડાયું હતું, અને વહેલી સવારે તેઓ દેખાવ કરીને પોતાના કામકાજ પર પરત ફર્યા હતા। એટલે વડોદરા શહેરમાં જે બેન્કિંગની કામગીરી પર હાલ કોઈ અસર તો પડી નથી, પરંતુ આ યુનિયનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હજુ પણ તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં તેઓ મોટા પાયે ઉગ્ર આંદોલન કરવાના છે। જોકે હાલ તો તેઓએ સમર્થન આપ્યું છે, પરંતુ જો હજુ પણ તેમની માંગણી ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલન ચીમકી તેઓએ ઉચ્ચારી છે। હવે જો એ રહ્યું કે તેમની માંગણી સ્વીકારાય છે કે કેમ। જી, આપ જોડાયેલા રહેજો કૃણાલ। હિરેન, તમારી પાસે શું વિગતો છે અને ત્યાં કઈ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ત્યાંની કામગીરીમાં કોઈ અડચણ આવી છે કે કેમ? જો આ બેંક કર્મચારીઓ અને કેન્દ્ર આ અલગ અલગ યુનિયનોની હડતાળના પગલે અલગ અલગ બેંકો પર ચકાસણી કરવામાં આવી। જો કે બેંકોની અંદર કેમેરા અલાઉ નથી કરવામાં આવી રહ્યા। આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસ બેંક, ઓવરસીઝ બેંક અને પંજાબ નેશનલ બેંકને ચેક કરવામાં આવી, ત્યારે તમામ ફંક્શન ત્યાં શરૂ છે। જે આંદોલન માટે આવેલા હતા એવા કેટલાક કર્મચારીઓ પણ પરત આંદોલનમાં સમર્થન જાહેર કરી અને બેંકોમાં જોડાયા છે, અને બેંકોના ફંક્શનિંગ છે તે યથાવત છે। તમને દ્રશ્યો ઇન્ડિયન ઓવરસીઝ બેંકના બહારથી બતાવીશું કે અહીંયા પણ અવર જવર અને જે કસ્ટમર છે એમની કામકાજ શરૂ છે। કોઈ પણ પ્રકારની ત્યાં કામગીરી બંધ હોય તે પ્રકારની સ્થિતિ જોવા નથી મળી રહી। આ જ પ્રકારે ખાનગી બેંકો અને પીએસયુ એટલે કે ભારત સરકાર સંલગ્ન જે બેંકો છે એ પીએસયુમાં પણ આ પ્રકારે કામગીરી શરૂ છે। એટલે આ જોતા લાગે છે કે સમર્થન જે છે એ માત્ર હડતાળ પૂરતું સમર્થન આપી અને કર્મચારીઓ છે એ પરત જોડાયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાઇમરી ધોરણે લાગી રહી છે। જી, હિરેન અને કૃણાલ, આપ બંને જોડાયા તે બદલ આપ બંનેનો આભાર।